હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? તો અત્યારે પહેલાં હું થોડો નાસ્તો કરીશ. નાસ્તામાં ખારી સિંગ, રેવડી અને ડારિયા છે. પહેલાં હું નાસ્તો કરી લઉં. અત્યારે હું અને મારા બાબુ અમે બંને અત્યારે શાક લેવા માટે જઈએ છીએ માર્કેટે. અત્યારે હું કપડાં છે પારસીમાં દેવા જવાના, ને તે દિવસે ગઈ હતી એ લેવા પણ જવાના છે. અત્યારે હું પહેલાં કપડાં પારસીમાં દેતી આવું અને પહેલાં લેતી આવું. બપોરે શાક લેવા માટે ગયા હતા, તો ત્યાંથી ધાણા, લીંબુ, વટાણા અને કોબી લાવ્યા અને ધાણા પણ છે. તો ધાણા બીટવાના બાકી છે, તો એ હું પહેલાં બીટી નાખું અને પછી એક પેપરમાં બીટીને રાખી દઉં. અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા. જે જમવામાં ટમેટાનું શાક, ખીચડીને રોટલી હતું. અત્યારે જમીને ફ્રી થઈ ગઈ. અત્યારે હું વટાણા ફોલું છું. કાલે ટિફિનમાં વટાણા બટાટાનું શાક કરવાનું છે, તો અત્યારે હું વટાણા ફોલી લઉં. વટાણા છે એ ફોલાઈ ગયા. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? ઘઉં ભર્યા અત્યારે. તો અત્યારે દરાવા જવાનું, તો ઘઉં ભર્યા. હવે હું પહેલાં મિલે મૂકતી આવું દરાવવા માટે. અહીંયા દરાવવા મૂક્યું છે, તો એ લેવા આવી. અત્યારે હું બોડકા ગઈએ. પહેલાં મારા કાકી છે, એમના કાકીના ઘરે કુર્તા ફિટિંગ કરવા માટે દીધા હતા, તો એ લેવા જવાના બાકી છે. તો અત્યારે હું ત્યાં જાઉં મારા કાકીના ઘરે કુર્તાને લેવા. લઈને આવી ગઈ. અત્યારે જમવામાં લીલા ચણા લાવી હતી, છોલે, એનું શાક અને ગીડા થેપલા કરવાના છે. તો આ ડુંગળી, આદુ, મરચી, લસણની પેસ્ટ છે અને આ ટમેટાની પેસ્ટ છે. તો હવે હું પહેલાં વઘારી લઉં છોલે. આ જે ટમેટા, લસણ, ડુંગળી, આદુની જે પેસ્ટ છે મરચાંની, એ ચડે છે. તો પેસ્ટને થોડી વાર માટે ચડવા દઈ, પછી એમાં મસાલાને બધું નાખી 4-5 મિનિટ થઈ ગઈ. પહેલી વાર પેસ્ટને ચડવા દીધી. હવે એમાં થોડી એવી જ લાલ ચટણી છે, લાલ મરચું એ નાખીશું, કારણ કે લસણની જે પેસ્ટ હતી, ડુંગળીની જે પેસ્ટ હતી, એમાં મેં લસણ, મરચી અને આદું નાખ્યું હતું. તો થોડી એવી લાલ મરચું નાખીશું. પછી થોડું ધાણા જીરું અને થોડો એવો છોલેનો મસાલો. છોલે મસાલો છોલે નાખીને મિક્સ કરી દીધું. હવે થોડી વાર માટે એમને ચડવા દઈ ઢાંકીને.
છોલે છે એ બની ગયા, ગીડા થેપલા પણ બની ગયા. તો અમે લોકો જમી લઈ. અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.